ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતીમાં કવિતા જોઈશું. હાથ મેળવી. લેખકનું નામ છે નિરંજન ભગત. તેમનો જન્મ તારીખ 19/5/1926ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલ દ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મિક કાવ્યનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. કવિએ આ નાનકડા ઉર્મિક કાવ્યમાં આ કાવ્યનો પ્રકાર કયો તો કે ઉર્મિક કાવ્ય. ઉર્મિક કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્ત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો તે હૃદયૈક્ય નોંધપાત્ર છે. એટલે કવિએ અહીં જે હાથ મેળવી એ જે વાત કરી છે કે હાથ મેળવી એટલે કયો હાથ મેળવવાની વાત કરી છે તો કે હૃદયનો ભાવ મેળવવાની વાત કરી છે. હાથ મેળવે એટલે કે એને એક હૃદયના પ્રતીક તરીકે હૃદય સાથે જોડી આપી છે. તો આપણે હવે કાવ્યને જોઈશું કે કાવ્યમાં શું કહ્યું છે. લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવો. એટલે કવિ લાવો તમારો હાથ મેળવીએ એટલે કે તમારો હાથ મેળવીએ એટલે કે તમે, હું હાથ લંબાવું છું, તમે પણ તમારો હાથ લંબાવો. એટલે કે એક મિત્રતાની જે ભાવના છે તેની વાત કરે છે કે મારે તમારા હૃદય સુધી પહોંચવું છે. કહો શું મેળવી લેવું હશે મારે, કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. કહો શું મેળવી લેવું હશે મારે, મારે તમારી પાસેથી શું મેળવી લેવાનું હશે. તમારા હાથમાં તો કેટલુંય હશે, ધન, સત્તા, કીર્તિ. શું શું નથી હોતું તમારા હાથમાં. તમારા હાથમાં તો ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ મારે કશા કામનું ના, મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. મારે તો ખાલી તમારો હાથ જ જોઈએ છે. મારે કીર્તિ, સત્તા, ધન, વૈભવની જરૂર નથી. મારે તો તમારો હાથ જોઈએ છે. કેમ કે મારે તમારી સાથે મિત્રતા કરવી છે, મારે તમારા હૃદય સુધી પહોંચવું છે, મારે તમારા હૃદયમાં સ્થાન મેળવવું છે. ના ના, આપના આ બેય ખાલી હાથમાંય કેટલું છે. ના ના, આપના આ બેય ખાલી હાથમાંય કેટલું છે. આપના આ હાથમાં ઉષ્મા અને થડકો. કે ખાલી હાથ છે એમાં તો ઘણું બધું છે. શું છે? ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે ગરમી, ઉષ્મા એટલે ગરમી અને થડકો એટલે કે થડકારો. આપણે કહે ને કે ધબકારા, ગભરાહટ, ગુસ્સો, આ બધું આપણી પાસે છે. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. એટલે કે શું?
હૃદય સુધી પહોંચવું, કે મારે આ બધા દ્વારા તમારા હૃદય સુધી પહોંચવું છે. તમારી ગરમી, તમારો ગુસ્સો, તમારી ગભરાહટ, આના દ્વારા મારે તમારા સુધી પહોંચવું છે. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલેય કામ કરતા આપના આ હાથ કેળવીએ. એટલે કે બિન આવડત સારું નઠારું, તમને આવડતું હોય કે ના આવડતું હોય, સારું ખરાબ ગમે તેવું કામ હશે, પણ આપને આપના હૃદયનો ભાવ છે એને કેળવીએ. એટલે કે આ હાથ કેળવીએ, એટલે કે એવી મિત્રતા કેળવીએ કે આપણે બધા જ કામ સાથે મળીને કરી શકીએ. અજાણ્યા છો ભલે, અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. આપણે અજાણ્યા છીએ, એકબીજાને ઓળખતા નથી, છતાં પણ હું હાથ લંબાવું છું અને કહું છું કે આપણે હાથ મેળવીએ. એટલે કે હૃદયનો ભાવ છે એ કેળવીએ, એકબીજા વચ્ચેની પરસ્પરની મૈત્રી ભાવના કેળવીએ, એકબીજાના હૃદયને સ્પર્શીએ. મારો ભાવ તમારા સુધી અને તમારો ભાવ મારા સુધી આપણે પહોંચાડીએ, તેવી આ ભાવના હાથ મેળવીએ કાવ્યમાં કવિએ કરી છે. હવે આપણે તેના શબ્દ સમજૂતી જોઈશું. તેમાં છે સમાનાર્થી શબ્દ. કીર્તિ એટલે ખ્યાતિ, નામના. થડકો એટલે થડકારો, બીક, ધબકારો, ગુસ્સો. તમે સાર્થ જોડણી કોષ છે એમાં તમે સર્ચ કરશો તો તમને જે આ થડકો છે એના અલગ અલગ શબ્દો મળી આવશે. એમ નહીં કે થડકો, તમે આ બધાના જેટલા પણ શબ્દ સર્ચ કરશો એના જો અંદર અલગ અર્થ આપ્યા હશે તે તમને મળી જશે. ઉષ્મા એટલે ગરમાવો. હૂફ, આપણને અહીં હૂફની વાત કરી છે, ગરમાવો, હૂફ, ઉષ્મા, ગરમી. ધન એટલે પૈસા, સંપત્તિ. હાથ એટલે હસ્ત, કર. વિરુદ્ધાર્થી શબ્દ આપણે જોઈએ. વિરુદ્ધાર્થી એટલે વિરોધ અર્થ, જેના વિરોધ અર્થ થતા હોય તેવા. અને સમાનાર્થી શબ્દ એટલે કે જેના સમાન અર્થ થતા હોય, સરખા અર્થ થતા હોય તેવા. આપણે જે આગળ જોયા તે સમાનાર્થી શબ્દ થયા, કે બધાના સમાન અર્થ થતા હતા. આપણે જોયું કે કીર્તિ, ધન. ધન એટલે પૈસા, બરાબર છે, એ આપણે સમાન અર્થ જોયો. કીર્તિ એટલે કે પ્રતિષ્ઠા, પ્રશંસા, બરાબર છે, કીર્તિ. નામના, એ આપણે જોયા, એ બધા અર્થ જે સમાન હતા. હવે આ વિરોધાર્થી અર્થ, કે જેના વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ, વિરોધાર્થી શબ્દ. એટલે કે કીર્તિ, એનું ઓપોઝિટ અપકીર્તિ. આવડત, બિન આવડત. સારું, નઠારું. જાણ્યા, અજાણ્યા. આ વિરોધાર્થી શબ્દ હતા. હવે આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું. જે સ્વાધ્યાયના પ્રશ્ન છે તેના વિશે પણ આપણે આજે જ વાત કરીશું. હાથ મેળવીએ, બરાબર છે, એના સ્વાધ્યાયના પ્રશ્ન. કે પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની સામે ખરાની નિશાની કરવાની. બરાબર છે, એટલે કે ખરાની સામે એટલે કે જે સાચો જવાબ છે તેની સામે ખરાની નિશાની કરવાની. આપણે ક્વેશ્ચન 1 જોઈએ કે કવિ અહીં કોનો હાથ માંગે છે? એ અજાણી વ્યક્તિનો, બી મિત્રનો, સી પત્નીનો, ડી પડોશીનો. તો સાચો જવાબ કોણ કહેશે મને? વિચારો વિચારો. બોલો બોલો, ચાલો, કોણ કહેશે સાચો જવાબ?
સાચો જવાબ છે મિત્રનો. કોનો આવશે કે મિત્રનો હાથ માંગે છે. બરાબર. હવે બીજો મિત્રનો હાથ માંગે છે. ક્વેશ્ચન બીજો એમાં જ કે હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે. હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે. તો અહીં ઓપ્શન એ પરસ્પરના વેરભાવ, બી પરસ્પરના હૃદયનો ભાવ, સી પરસ્પરની ટીકાનો ભાવ કે ડી પરસ્પરના દ્વેષનો ભાવ. કયો જવાબ આવશે? કાવ્યમાં શોધો કઈ વાત કરી છે ઉષ્મા અને થડકા માટે. બરાબર છે. કયો જવાબ આવશે કે ઉષ્મા અને થડકો એ પરસ્પરના હૃદયના ભાવ. તે આપણને જવાબ આન્સર આવશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર જઈએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એટલે કે વન સેન્ટેન્સમાં તેના આન્સર લખવાના છે. કે કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે. કે કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકારો હોવાનું અનુભવે છે. કે આપણા જે ખાલી હાથ છે એમાં આ બંને વસ્તુ તો રહેલી જ છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે. કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારા હાથ મેળવીએ. લાવો તમારા હાથ મેળવીએ. આની વાત આપણને કવિએ કે લાવો તમારો હાથ મેળવીએ અજાણ્યા માણસને. કે આપણે જે અહીં પહેલો ક્વેશ્ચન જોયો ને વિકલ્પમાં કે કવિ અહીં કોનો હાથ માંગે છે. તો અહીં અજાણ્યા વ્યક્તિનો. આપણને એવું થઈ શકે કે મિત્રનો. બરાબર, મિત્રનો. પરંતુ ના, મિત્રનો નહીં, પરંતુ અહીં અજાણ્યા વ્યક્તિનો હાથ કવિ માંગે છે. કેમ? તો કે હાથ મેળવવા માટે. એટલે એનો જવાબ શું આવશે? એ અજાણ્યા વ્યક્તિનો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 આપણે વાત કરીએ. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો કે તમારા હાથમાં શું શું છે. કે હાથમાં શું શું એટલે કે કઈ કઈ વસ્તુ છે. હાથમાં એવું તો શું છે. હાથ મેળવે કાવ્યમાં કવિએ 2 પ્રકારના હાથની વાત કરે છે. કવિ જણાવે છે કે તમારા હાથમાં ધન હોય, સત્તા હોય અને અથવા તો કીર્તિ પણ હોય. તો બીજી તરફ કવિ જણાવે છે કે આમાં કશું ન હોય છતાં પણ તમારા હાથ ખાલી, હાથમાં પણ ઉષ્મા અંધ થડકો તો છે જ, માટે તમારા હાથ ખાલી તો નથી જ. એટલે કંઈક ને કંઈક વસ્તુ તો તમારા હાથમાં રહેલી જ છે. ક્વેશ્ચન 2 માનવીના હાથમાં કયા કયા કામો કરે છે. માનવીના હાથ કયા કયા કામો કરે છે. જવાબ આવશે માનવીના 2 હાથ અનેક કામ કરે છે. દરેક માનવીના બંને હાથ પોતપોતાની આજીવિકા મેળવવા વિવિધ કામ કરે છે. આવા કામોમાં તેમની આવડત હોય તો પણ કરે અને બિન આવડતથી પણ કરે. આવડતથી બિન આવડત એટલે એ કાર્ય આવડતું હોય છતાં કરે અને ન આવડતું હોય છતાં પણ તે એ કાર્ય કરતો હોય. માનવી તેના 2 હાથથી સારા નઠારા બિન આવડત દરેક કામો કરે છે. હવે ક્વેશ્ચન નંબર આપણે 4 જોઈશું કે તેમાં શું કીધું છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, આ બેય ખાલી હાથમાં કેટલું છે? આ બેય ખાલી હાથમાં કેટલું છે? કાવ્ય પંક્તિ સમજાવો. એટલે જે કાવ્યની પંક્તિ છે કે આ બેય હાથ ખાલી હાથમાં કેટલું છે તે સમજાવવાનું છે. કે ખાલી હાથ દ્વારા કવિએ ખૂબ જ સરસ વાત કરી છે. કાવ્યની શરૂઆતમાં ધન, સત્તા કે કીર્તિ દ્વારા કવિ તેના વિશે વાત કરે છે. પછી કવિ જણાવે છે કે ખાલી એકમેકના હાથ મેળવી જાય તો પણ ખૂબ જ આવકાર્ય છે. કવિ જણાવે છે કે આ ખાલી હાથમાં ઉષ્મા અને કઈ હૃદય સુધી પહોંચાડવાનો થનગનાટ કરે છે. માટે તમારા ખાલી હાથને ભેરવી દો. આપના બંનેના આ હાથ વડે આપણે બિનઆવડત કે નઠારા કાર્યોને સુધારવાનો મોકો મળશે. આ તેનો આન્સર 1 હતો. હવે આપણે આન્સર 2 જોઈએ. બીજો ક્વેશ્ચન જોઈશું કે ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમાં કવિ શા માટે કહે છે કે ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? હાથ મેળવ્ય કાવ્યમાં કવિએ નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધ વિશે વાત કરી છે. નિસ્વાર્થ ભાવના એટલે કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં કે મારે એની પાસેથી આ વસ્તુ જોઈશે કે નહીં જોઈએ. અજાણી વ્યક્તિ સમક્ષ પોતાનો સાથ લંબાવી તેને પામવાની ઈચ્છા રાખે છે. કવિ તેના હૃદય સુધી પહોંચવા માંગે છે. આ કાવ્યમાં કવિ સારા અને ખરાબ કામો કરવા કહે છે અને એકબીજાની મદદ પણ કરવી છે. જેમાં ધન, સત્તા અને કીર્તિ હોય. ખાલી શબ્દને કવિએ 2 સંદર્ભમાં પ્રયોજ્યો છે. એકમેકનો સાથ પામી સારા કર્મો કરવા છે અને તે દ્વારા પરસ્પરના હૃદયમાં સ્થાન પામવું છે. એટલે કે સાથે મળીને કાર્ય કરવું છે અને બીજું કે એકબીજાના હૃદય સુધી પહોંચવું છે. આવી ભાવનાને કારણે જ કવિ કહે છે કે હાથ તો જરૂર લંબાવ્યો છે પરંતુ ધન, સત્તા કે કીર્તિ પામવા માટે નહીં, માત્ર સાથ મેળવવા માટે જ. આમ કવિને ધન, સત્તા ને કીર્તિની જરૂર નથી એવું આ કાવ્યમાં દ્વારા કવિએ જણાવે છે. આ કાવ્ય દ્વારા કવિ આપણને જણાવે છે કે મારે આ કશાની જરૂર નથી. આ આપણે એના ક્વેશ્ચનના આન્સર જોયા, એટલે સ્વાધ્યાય જોયું આપણે. હવે આપણે એનો ટૂંકમાં એક વાત કરીએ કે કવિએ કાવ્યમાં શું કીધું છે. કે જે કાવ્ય છે હાથ મેળવી, એમાં ખરેખર શાની વાત કરી છે કે કવિએ આ કાવ્યમાં બસ હાથ લંબાવી તમારા હૃદયના ભાવ જાણવા માગે છે. કે તમારા હૃદયમાં શું છે એ જાણવા માગે છે. તે હાથના પ્રતીક બની તમારા હૃદય સુધી પહોંચવા માગે છે. હાથનો પ્રતીક બની એટલે કે મારે તમારા સુધી પહોંચવું હોય તો મારે એકવાર તમને હાથ મિલાવીને હાય, હેલો, કેમ છો એમ તો કહેવું જ પડે. એટલે કે હાથના પ્રતીક બની હૃદય સુધી પહોંચવા માગે છે. ને કવિ બીજું કંઈ જોઈતું નથી. તેને તમારી પાસેથી બીજી કોઈ અપેક્ષા, આશા નથી. નથી ધનની, નથી સત્તાની કે નથી કીર્તિની. તેમને તો બસ એક મિત્રની આશા છે કે તમે ખાલી એના મિત્ર બનો એવી આશા એ ઝંખે છે. અને તમારી હૂંફ જોઈએ છે, તમારી એને ગરમી જોઈએ છે, ઉષ્મા જોઈએ છે. બસ આટલી જ વાત આ કાવ્યમાં કવિએ કરેલી છે.